7 માર્ચે લગભગ સાંજના 7:30 પોણાની વચમાં આ ઘટના છે. મારી બેબી એના એકલી સ્પોર્ટના સર્વિસ કરતી હતી, ત્યાંથી બહાર નીકળતી હતી. જસ્ટ ગેટની બહાર નીકળતા સામેથી એક છોકરો નાબાલિગ જેને ચલાવતો હતો, KTM બાઇક ચલાવતો હતો, તો એકલી ફાસ્ટ સ્પીડમાં હતો કે 120-140ની સ્પીડમાં હશે લગભગ, ને મારી બેબીનું જ્યુપિટર ટી શેપમાં એને અથડાયું છે ને વચમાંથી આખું બેન્ડ થઈ ગયું છે. એટલે એને જોતાં એવું લાગે કે આની સ્પીડ બહુ જ હાઈ હતી ને ત્યાં પછી ત્યાં મારી છોકરી ત્યાં પડી ગઈ, લગભગ 10થી 15 ફૂટ ઉછળીને પડી છે. એને માથામાં બહુ હેવી ઇન્જરી થઈ હતી. ત્યાંથી અમે ગોત્રી હોસ્પિટલ આવ્યા. ગોત્રી 108માં ગોત્રી હોસ્પિટલ આવ્યા. ગોત્રીના ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા પછી એમને કીધું કે તમારી છોકરી બહુ ગંભીર ઈજા છે, તમારે કોઈ પણ ન્યુરોસર્જન પાસે લઈ જવી પડશે ને. એટલે ત્યાંથી અમે વિન્સ હોસ્પિટલ હવેલીની સામે અલકાપુરી આવ્યા હતા. ત્યાંના ડૉક્ટરે અમને એમની રીતે મદદ કરી, બધું કર્યું છે સર. પણ ત્યાં પણ અમને લગભગ ખાસો સમય રહ્યા. એના પછી અહીંયા છેલ્લા અમે 10 દિવસથી અહીંયા છે હું સર. ને ત્યાં પણ અહીંયા પણ અમને એનો ખર્ચો એટલો બધો હતો વિન્સનો કે અમે થોડુંક ઉપાડી નથી એની પરિસ્થિતિમાં સમજી શકતા છે. એટલે છે ત્યાંના ડૉક્ટરે પણ અમને મદદ કરી, અહીંના શોપ ફાઉન્ડેશનવાળાએ અમને મદદ કરી રહ્યા છે, બધા કરી રહ્યા છે. પણ સર રોજનો ખર્ચો કાઢવો અમારા માટે બહુ અઘરો થઈ રહ્યો છે સર. પોલીસની કાર્યવાહીની અંદરમાં તો મને એવું લાગે છે કે મને મીડિયા થ્રુ એવું ખબર પડી કે 29/4ના રોજ છોકરાને જેન્યુઅલ હિસાબે જામીનમાં આપી દેવામાં આવ્યા છે. પણ મને એવું લાગે છે આવા જો જામીન આપી દેવા પછી ને લોની છોકરીને જો ના મળે તો આ તો બહુ અઘરી વસ્તુ છે. પણ આને જામીન આપી દેતો તો એવું તો પોલીસનું મને એવું લાગે છે કે પ્રશાસન આ જે નાબાલિગ છોકરાઓ છે જેના લાયસન્સ વગર ચલાવવાને એને છૂટો દોર આપવાની કોશિશ કરીએ એવું દેખાઈ રહ્યું છે. કે આજે મારા કેસની અંદર જો આની અંદર આ લોકોને કોઈને સજા નહીં મળે તો આવા કેટલાય છોકરા હશે એને કહેશે કે આવી રીતે નેન્સીના કેસમાં અમને જામીન મળી ગયો તો અમને નહીં મળશે. હા, સમાજ ઉપરથી કાયદા ઉપર વિશ્વાસ ઉઠી જશે સર. કે આવી રીતે કાયદા ઉપર છૂટી જાય તો સમાજને કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. વિશ્વાસ કોણ થશે ને આટલો છૂટો દોર મળશે એવું પ્રૂફ થશે સર. પરિસ્થિતિ એવું છે કે મારા મિસિસ હતા, એ ટીચર હતા. એને 7 માર્ચ પછી એ નોકરી પર નથી ગયા. હું 7 માર્ચથી ધંધા ઉપર નથી ગયો. આજે જ્યારથી અત્યાર સુધી અમે બંને ધંધા ઉપર, એ નોકરી ઉપર ને હું ધંધા ઉપર નથી ગયો. પરિસ્થિતિ બહુ વિકટ છે સર. ધીમે ધીમે અમારી પાસે જે પણ હતું એમને કર્યું. અમારા સમાજના લોકોએ અમને થોડી ઘણી જે મદદ કરી, અમારા જે અરજદાર લોકોએ મદદ કરી, એનાથી અમે આ બધું ચલાવ્યું. અત્યારે એવું છે કે સર જેટલું હતું એ બધું આવી ગયું છે. હવે બધાને છે એને આ જે ખર્ચા છે રોજના ખર્ચા વધુ આવે છે. રોજના 10થી 15 હજારનો ખર્ચો આવે. કમાણી કશું નહીં સર. રોજ 10-15 હજાર રૂપિયાનો ખર્ચો કાઢવો એક સામાન્ય પરિવાર માટે એ તો બહુ અઘરી વસ્તુ છે. એટલે અમે પ્રશાસનને વિનંતી કરીશું, આગળ વિનંતી કરીશું ભાઈ કે અમારા મેડિકલ ખર્ચો ને આ બધું કંઈક અમને રાહત થાય આની અંદર, કે કંઈ પણ અંદર અમને કરી આપવામાં આવે એ જરૂરી છે સર અમને. ને આની અંદરમાં અમે પ્રશાસનને એ પણ કહીશું કે આની અંદરમાં થોડી કાર્યવાહી કરો, અથવા તો આની અંદરમાંથી સમાજને કે નાગરિકને લોકોને વિશ્વાસ કાયદા ઉપરથી વિશ્વાસ ઉડી જશે એવું ના થાય એ માટે ખાસ ધ્યાન રાખવાની પ્રશાસનની જરૂર છે. આમાં શરૂઆતમાં જ્યારે અકસ્માત થયું ને ત્યારે અમારું બધું ફોકસ નેન્સીને સાજી કરવામાં કે બેસ્ટ ટ્રીટમેન્ટ મળે અને આપણી દીકરી હસતી રમતી થઈ જાય. પણ આ જેમ જેમ સમય જાય છે અને એ અમને ઓળખી શકતી નથી, કોઈ રિસ્પોન્સ નથી કરી રહી, એટલે અમારી બી હિંમત જાળવી રાખવી બહુ મુશ્કેલ થઈ જાય છે. અને આ બધા સંજોગોમાં જ્યારે અમે પૂનાની ઘટનાનું સાંભળ્યું ત્યારે અમને એવું થયું કે આ વડોદરામાં કેમ ના થયું. કોઈ માઇનરે આવી રીતના બેદરકારીથી વાહન ચલાવીને આજે અમારી સાથે આટલું ખરાબ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો અમને ન્યાય, મારી દીકરીને ન્યાય બી નહીં મળે. એટલે અમે મીડિયાનો સહકાર માગીએ છીએ. પૂનામાં શહેરીજનોએ યુનાઇટ થઈને મીડિયાએ સહકાર આપ્યો એટલે ન્યાય થયો છે એ બે લોકો સાથે. તો નેન્સી સાથે થાય તો આગળ કોઈ આવી બેદરકારીથી વાહન ચલાવીને બીજા કોઈને માટે જોખમરૂપ ના બને. કે આમાં જે બેસિક વસ્તુ બી કરવી જોઈએ ને એ નથી કરી. સીસીટીવી ફૂટેજીસ લીધા નથી,
ટાવર લોકેશન ઇઝીલી અવેલેબલ છે. હવે આપણને ઇન્ડિવિજ્યુઅલી ના મળે પણ પોલીસ લઈ શકે. ઇવન એ છોકરો રહે છે એના આજુબાજુમાં સીસીટીવી ફૂટેજીસ લઈને પોલીસ એવું તો એસ્ટાબ્લિશ કરી શકે કે ભાઈ આ 2-3 મહિનાનો ફૂટેજ છે, એના ઉપરથી લાગે છે કે આ રેગ્યુલર ગાડી ચલાવે છે. એના ઇન્સ્ટાગ્રામ ઉપરની બધા રીલ્સ હતા એને ડિલીટ કરી નાખ્યા છે પછી આ ઘટના પછી જ્યારે મીડિયાએ હાઇલાઇટ કર્યું ત્યારે. અને એના ઉપરથી પણ રિટ્રાઈવ થઈ શકે છે, પણ આ બધું પોલીસ કરી શકે સાહેબ, આપણે ઇન્ડિવિજ્યુઅલ ના કરી શકીએ. અને મને એવું લાગે છે સાહેબ કે કોઈ મોટી વ્યક્તિ કદાચ એટલે પ્રશાસનને કામ કરવા ન દેતી હોય એવું લાગે છે સાહેબ, અધરવાઇઝ પોલીસ આટલું ઢીલ ના રાખે. સાહેબ એવું સાંભળવામાં આવ્યું ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પાસેથી કે 29/4 માઇનરને અને એના પપ્પાને બોલાવ્યા હતા પોલીસ સ્ટેશન. અને સાહેબ એ તો પેપર પ્રોસેસ છે કે તમે આવો બેસાડો, ચા પાણી પીવડાવો, કાગળ ઉપર બધું લખાય અને તમારી અરેસ્ટ બતાવી દેવાય. આનાથી બધાને પ્રોત્સાહન મળે સાહેબ ગુનો કરવાનો. નોટિસ એટલે વન ટાઈપ ઓફ એરેસ્ટ જેવું જ ગણાય, પણ જ્યુવેનાઇલ હોવાને કારણે એમને પોલીસ કસ્ટડીમાં નથી લઈ શકતી અને એ એક્ટ મુજબ ફોલોઅપ લઈ અને પોલીસે કાર્યવાહી કરેલી છે. બાળક એ જુવેનાઇલ છે, એના ફાધર થોડી જુવેનાઇલ છે. હા, એમના ફાધર જુવેનાઇલ નથી. એમની સામે શું કરે? એમની સામે પોલીસે એમના પિતા હોવાને નાતે કોર્ટમાં કલમ ઉમેરો કરવાની કાર્યવાહી કરેલી છે. ધરપકડ કેમ નથી કરવામાં? ધરપકડ કેમ કરવાનું નથી? એ કોર્ટ નક્કી કરશે. કોર્ટમાં અમે ઉમેરો કર્યો છે, એ ત્યાં એક્સેપ્ટ થઈ જાય ત્યાર પછી આગળ. આ મામલામાં શું હોય? જનરલી કોઈ પણ કેસ થાય, સગીર વ્યક્તિ વાહન ચલાવે અને એ પકડાય તો એના જે માતા પિતા હોય છે, જેના નામનું વાહન હોય એની પોલીસ ધરપકડ કરતી હોય છે. તો આ મામલામાં કેમ ના કરવામાં આવ્યું? ના, ધરપકડ તો એમ સીધી નથી કરવામાં આવતી હોતી, પણ એમના પિતાને નોટિસ આપવામાં આવેલી છે અને એ અનુસંધાને જે કાયદામાં જોગવાઈ છે એ અનુસંધાને કોર્ટને કલમ ઉમેરાનો રિપોર્ટ આપવામાં આવેલો છે. કોર્ટ ડિસાઇડ કરશે એટલે તરત જ અમે એક્શન લઈશું. બાઈક કોનું બધું? આની ઓળખ થઈ છે એના માલિકની કે કેમ આને આપ્યું બાઈક? ના, બાઇક એમનું છે. એના પિતાના નામનું બાઈક? હા. સીસીટીવી ફૂટેજમાં જો બાઇક એ છોકરોનો કોઈ ભાઈબંધ છે કે બાઇક લઈને પણ છોકરો દેખાય છે, તો એવિડન્સ નાશ કરવાની પણ એક કોશિશ કરવામાં આવી છે, એવું તો પણ છે. ના, એ એઝ અ એવિડન્સ અમે તપાસના કામે સામેલ રાખેલું છે. પુણેની ઘટનામાં સગીર ચાલક હતા અને એના પિતાની પોલીસે ધરપકડ કરી અને એની સાથે જે જે કરી બધાને ધરપકડ કરી, તો વડોદરામાં કેમ આ પ્રકારની કાર્યવાહી ના થઈ? એ કાર્યવાહી ચાલુ છે. 85 દિવસ થયા છે. હા, હજી કોર્ટને કલમ ઉમેરાનો જે રિપોર્ટ આપવામાં આવ્યો છે અને એ કાર્યવાહી અંડર પ્રોસેસ છે, એ થશે. માનો જે અધિકારી છે, તપાસ અધિકારી, એમની ઢીલાસ પડતી નીતિ છે, એના કારણે નેન્સીને ન્યાય નથી મળી રહ્યો. ના, ન્યાય મળવાની તો વાત અમારો એક પર્સનલ એથિક્સ પણ એવું હોય છે કે ભોગ બનનારને હંમેશા ન્યાય મળે, પણ આઈઓ તરફથી જે કંઈ થોડું ડિલે થયું છે તો એમના એડમિનિસ્ટ્રેટિવ કારણો હશે. આ પરિવારનો આક્ષેપ જે છે અને રોષ પણ હશે, થોડો અંશે વ્યાજબી પણ હશે, પણ પોલીસે જે કરવાની કાર્યવાહી છે એ ઇન ટાઈમ મિન ટાઈમ કાગળ પર બધી કરેલી જ છે. દાખલા તરીકે ભોગ બનનારનું નિવેદન આપી શકે એવા સક્ષમ અવસ્થામાં છે કે કેમ, તો એમને પણ ખાસો ટાઈમ ગયો અને એટલીસ્ટ 4 થી 5 વખત ડૉક્ટર સાહેબનું પણ એપ્રોચ કરવામાં આવેલો હતો કે ભાઈ આ અનુસંધાને ભોગ બનનાર છે એ સ્ટેટમેન્ટ આપી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ. એટલે એવા સંજોગોમાં પણ થોડી તપાસ ડિલે થઈ હોય. અત્યારે શું પરિસ્થિતિ છે ભોગ બનનાર? અત્યારે એ બોલી શકે છે પણ અમુક સેન્સેશન એમના કામ નથી કરતા એવું ડૉક્ટર સાહેબનું કહેવું છે.